નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટમાં એક મહારથીને આપણે આપણી સાથે જોડી રહ્યા છીએ અને એમનું નામ છે કીર્તિ ખત્રી. કીર્તિભાઈને હું હંમેશા મહારાવ તરીકે સંબોધતો હું છું. કચ્છના એન્સાઇક્લોપીડિયા છે, કચ્છના વિશ્વકોશ છે અને 40 વર્ષ કરતા પણ વધારે વર્ષથી અમે એકમેકના સંપર્કમાં છીએ અને છતાં ક્યારેય એકમેકને વિશે જેને કોઈ દુર્ભાવ નથી પેદા થયો. મને કીર્તિભાઈએ ક્યારેય માહિતીની વિશે ક્યારેય છે ને નિરાશ નથી કર્યો અને આજે એમની સાથે આપણે 1965ના યુદ્ધમાં કચ્છની પરિસ્થિતિ કેવી હતી એની વાત કરવી છે. 1965નું યુદ્ધ જ્યારે વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી હતા અને આપણે પાકિસ્તાન સાથેના એ યુદ્ધમાં જીત્યા હતા અને આ કીર્તિ ખત્રી આમ તો વર્ષો સુધી જન્મભૂમિ ન્યૂઝપેપર્સમાં અમે તો સહયાત્રી રહ્યા. હું જન્મભૂમિમાં મુંબઈમાં હતો અને કચ્છ મિત્રના તંત્રી તરીકે બહુ જ લાંબી મજલ એ કીર્તિભાઈએ કાપી છે અને કીર્તિભાઈ એટલે મેં કહ્યું એમ કે કચ્છનો વિશ્વકોશ, એન્સાઇક્લોપીડિયા. હું એમાં જરાય અતિશોક્તિ વિના વાત કરી રહ્યો છું અને કીર્તિભાઈ એટલે બધાને મદદ કરે. એણે છે ને ક્યારે એના અંગત સ્વાર્થની વાત નથી કરી. એવા કીર્તિભાઈ આપણી સાથે છે. ત્યારે મારે એમના વિશે બે વ્યક્તિઓએ જે વાત લખી છે, એમના તો ઘણા બધા પુસ્તકો છે. એ આમ તો કચ્છની વાત કોઈએ સમજવી હોય તો કીર્તિ ખત્રીના પુસ્તકો વાંચવા પડે, કારણ કે તંત્રી એ માત્ર છે ને ઓફિસમાં બેસનારો તંત્રી નહોતા. એ છે ને હંમેશા બહાર જઈને એક રિપોર્ટરની અને ઇન્વેસ્ટિગેટિંગ રિપોર્ટરની ભૂમિકાથી એમણે આખા દેશનો અને વિદેશનો પ્રવાસ કર્યો છે અને એમણે કચ્છ, દુનિયાભરમાં જે કચ્છીઓ વસે છે, કચ્છના જે ખૂણે ખૂણેથી જે વાતો લોકો સમક્ષ મૂકવાની જરૂર છે એ એમણે મૂકી છે. અને મારી પાસે કચ્છડો મારા આભલામાં એ 2 ભાગમાં કીર્તિભાઈએ લખેલું પુસ્તક છે અને એ વિવેકગ્રામ પ્રકાશને પ્રકાશિત કરેલું છે. એની અંદર 1965 અને 1971 એ બંને યુદ્ધો વિશે કીર્તિભાઈએ જે લખ્યું છે, જે લેખો લખ્યા છે, એનું સંકલન છે, એને હું સલામ કરું છું. એમાં ગુજરાતના પૂર્વ પોલીસ વડા કુલદીપ શર્માએ જે એમના વિશે લખ્યું છે, કીર્તિભાઈએ રાષ્ટ્રીય સલામતીને લગતા સંખ્યાબંધ ઊંડાણભર્યા લેખ લખ્યા છે. તેમણે રાષ્ટ્ર વિરોધી પરિબળો વિશે લખવાની હિંમત અને ઉત્સાહ સાબિત કરી આપ્યા છે. તે સમયે તળિયે બેઠેલા કચ્છ પોલીસના નૈતિક જુસ્સાને ફરી જાગૃત કરવાની સાથોસાથ લોકોમાં સલામતીની લાગણી પુનઃ સ્થાપિત કરવામાં મદદરૂપ થાય એવા લખાણ વાચકોને માટે આપવામાં તેમણે ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. કીર્તિભાઈ કચ્છ મિત્રના તો તંત્રી રહ્યા અને દિવ્ય ભાસ્કર એની જે કચ્છ એડિશન શરૂ થઈ એના સલાહકાર તંત્રી પણ રહ્યા. મારા એક બીજા મિત્ર બ્રિજેશ કુમાર સિંહ, જે હિન્દી ન્યૂઝ ચેનલના વરિષ્ઠ પત્રકાર છે, એમણે લખેલી વાત એનો ઉલ્લેખ કરીને પછી કીર્તિભાઈને આપણે છે ને આ ચર્ચામાં જોડીએ છીએ. બ્રિજેશે લખ્યું છે, કીર્તિભાઈ પાસે રાષ્ટ્રીય સલામતી અને ખાસ તો કચ્છ સીમાથી જોડાયેલી જાણકારીનો ખજાનો એટલો વિશાળ હતો કે ઘણી વખત આઈબી અને રો અને સેના, નૌકાદળ કે બીએસએફની ગુપ્તચર પાંખથી જોડાયેલા અધિકારીઓ પણ તેમની પાસે જ્ઞાન મેળવવા આવતા રહ્યા હતા. એટલે કીર્તિભાઈ, અમે જ્યારે તમને કચ્છનો એન્સાઇક્લોપીડિયા કહીએ છીએ ત્યારે જરાય અતિશોક્તિ કરતા નથી. આજે આપણે છે ને વાત કરવી છે, જ્યારે પાકિસ્તાન ફરીને અટકચાળા કરી રહ્યું છે, આતંકવાદ એક્સપોર્ટ કરી રહ્યું છે અને એને પાઠ ભણાવવા માટે આપણે છે ને ઓપરેશન સિંદૂર એ શરૂ કર્યું અને હવે સંઘર્ષ વિરામ થયો છે. હજુ અટકચાળા જો એ નહીં સરખા કરે તો છે ને એને પાઠ ભણાવવાનું બાકી છે હજુ. અને એવા સંજોગોમાં આપણે 1965ના યુદ્ધના આપે જે અનુભવો, જે શોધીને અભ્યાસ કરીને જે કંઈ તમે નોંધ્યા છે, એમાંથી થોડી ઝલક આપણા દર્શકોને આપો એવી હું વિનંતી કરું છું. કીર્તિભાઈ, આપનું સ્વાગત છે. કીર્તિભાઈ, હવે તમે બોલશો. 1965ના યુદ્ધની વાત આવે એટલે તરત જ
એક કચ્છની જે તે સમયે, એટલે તમે જુઓ, કચ્છ આઝાદી પછી શરૂઆતમાં કેન્દ્ર શાસિત પ્રદેશ હતો. પછી થોડો સમય એ દ્વિભાષી મુંબઈ રાજ સાથે જોડાયું અને અલ્ટિમેટલી 1960માં ગુજરાત સાથે જોડાયું. તો 65નું યુદ્ધ થયું એના પહેલા, સૌથી પહેલા છેક 1956માં રણમાં ઘૂસણખોરી થઈ હતી. તે વખતે કચ્છ કેન્દ્ર શાસિત પ્રદેશ હતો, એટલે તરત જ વળતા પગલા લેવાયા, આર્મી આવ્યું અને મારી હઠાવાયા. પણ આજે રાજકીય ફેરફારો થયા શાસનીય, એમાં 1965માં ગુજરાત સરકાર હતી અને ઘૂસણખોરીની શરૂઆત થઈ. હવે તમે જુઓ કે એકચ્યુઅલી જે પ્રકાશમાં આવ્યું બધું, જે કચ્છનું પ્રકરણ આખું, એ એપ્રિલમાં, આપણું યુદ્ધ ખેલાયું હતું સપ્ટેમ્બરમાં 65. કચ્છમાં ઘૂસણખોરી એપ્રિલમાં શરૂ થઈ. એનાથી પહેલા 2 મહિના પહેલા, એટલે કે ફેબ્રુઆરીમાં ગુજરાત વિધાનસભામાં કચ્છના 2 ધારાસભ્યો, એક માંડવીના હરિરામ કોઠારી અને બીજા અબડાસાના માધવજી મોકાજી જાડેજા, એમણે ઘૂસણખોરીનો પ્રશ્ન ઉઠાવ્યો. અને એમણે તે વખતે હિતેન્દ્ર દેસાઈ મુખ્યપ્રધાન હતા, એટલે એમને ગૃહમંત્રી હતા, પ્રધાન હતા. તો પ્રશ્ન પૂછ્યો કે કચ્છમાં અત્યારે શું સ્ટેટસ છે, અને એમાં તો એટલી હદ સુધી કીધું કે વિઘાકોટ કચ્છના ભારતના કબજામાં છે કે કેમ. એટલે હિતુભાઈએ કીધું કે ભાઈ આ પ્રશ્ન બહુ નાજુક છે, આ પ્રશ્ન અત્યારે ચર્ચો ન જોઈએ, એમ કરીને વાત ટાળી દીધી. પણ હકીકત એ છે કે કચ્છમાં જે તે સમયે સલામતીના પ્રશ્નની ઘોર ઉપેક્ષા જ કરવામાં આવી હતી. તમે જુઓ, જ્યારે પાકિસ્તાને એટેક કર્યું 9મી એપ્રિલે, ત્યારે કચ્છમાં રણમાં ને એ વિઘાકોટની આજુબાજુ 200-250 જેટલા SRP અને CRPF ના જવાનો જ હતા અને એટેક કર્યો એમણે. છતાં બહાદુરી ભરી લડત આપીને એ વિઘાકોટ ટકાવી રાખ્યું આપણે. પણ પછીનો જે સમય હતો એમાં આપણે યોગ્ય પગલા ન લીધા અને પાકિસ્તાને ઘૂસણખોરી કરી, અને સરવાળે જે થયું એમાં આપણે છાડબેટ અને કંજરકોટ ગુમાવવો પડ્યા કચ્છે. કારણ કે એમાં તો બહુ લાંબી આખી વાર્તા ચાલી પછી તો, કારણ કે એમાં કચ્છ ટ્રિબ્યુનલ નિમાં આવી, એમાં ઝઘડાઓ થયા, બધું થયું અને અલ્ટિમેટલી કચ્છે ગુમાવવું પડ્યું. એટલે 65નું યુદ્ધ છે એ કચ્છ માટે કડવી યાદ સમાન છે. કીર્તિભાઈ, એ વખતે મને લાગે છે કે બળવંતરાય મહેતા મુખ્યમંત્રી હતા અને બળવંતરાય મહેતાનું વિમાન તોડી પાડ્યું હતું. એ ઘટના પણ આપ, મને લાગે છે, ઉલ્લેખ કરો તો. હા, એટલે 65નું યુદ્ધ થઈ ગયું. આ તો પછીની વાત હતી, કંઈક સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં એમનું વિમાન તોડી પાડવામાં આવ્યું હતું. પણ એની સાથે એના પેલું તો હતું જ, કનેક્શન તો હતા જ એના. પણ એક વસ્તુ છે કે આજે કચ્છનું યુદ્ધ અને કચ્છની ધરતી ગઈ, એના જે આખા ભારતમાં જે રિએક્શન આવ્યા, એમાં તે સમયે અટલ બિહારી વાજપેયી વિરોધ પક્ષના નેતા હતા અને એમણે ગુજરાત વિધાનસભામાં પણ મોટા પાયે પ્રશ્નો ચમક્યા હતા એ, અને બહુ જ રાજકીય ઉહાપો થયો હતો. અને એના વિરોધમાં જ્યારે ખરેખર 1968માં એમાં શું થયું કે પછી આ આખું જે યુદ્ધ થયું, અને એમાં જો 2 વસ્તુ હતી. કચ્છમાં તો પહેલેથી જ તમને કહ્યું એમ આપણું યુદ્ધ થયું હતું સપ્ટેમ્બરમાં, ને કચ્છમાં તો ઘૂસણખોરી થઈ ગઈ હતી એપ્રિલમાં જ. અને એના સંદર્ભમાં પછી બ્રિટને આપણી દરમિયાનગીરી કરી હતી અને આપણે ટ્રિબ્યુનલ સ્વીકારી હતી. એટલે 3 સભ્યોની ટ્રિબ્યુનલ નિમાણી હતી અને ટ્રિબ્યુનલમાં આપણો આખો કેસ ચાલ્યો. અને એ કેસમાં આખરે કચ્છના રણનો લગભગ જે આપણા હાથમાં પ્રદેશ હતો એવો 10% ભાગ પાકિસ્તાનને સોંપવાનો નિર્ણય ટ્રિબ્યુનલે જાહેર કર્યો. ટ્રિબ્યુનલ જે હતું એ ટ્રિબ્યુનલ સાથે જોડાયેલા KH પટેલ આપણા રાજદૂત રહી ચુક્યા. અને હું જ્યારે
ગુજરાત જી. સરકારમાં એનઆરજી એનઆરઆઈ બોર્ડનો ચેરમેન હતો, ત્યારે મારા બોર્ડના મેમ્બર પણ હતા, હવે તો રહ્યા નથી. એ KH પટેલ એ ટ્રાઇબ્યુનલની સાથે કામ કરતા હતા, અને ટ્રાઇબ્યુનલ બરાબર. જ્યારે નિમાયું ત્યારે ટ્રાઇબ્યુનલનો જે નિર્ણય આવે એ સ્વીકારવો પડે એવી શરત હતી, અને મને લાગે છે એટલા માટે જ આપણે છે ને એનો નિર્ણય સ્વીકારીને 10% જેટલી આપણે જીતેલી જમીન અથવા તો આપણી જમીન એમણે આ પાકિસ્તાનને આપવી પડી. સાચી KH વાત છે. પટેલે એમના સંભાળનામાં આ વાત લખી છે. પણ આમાં છે ને બહુ વિવાદ હતો. અમુક લોકો એમ કહ્યું હતું કે ધારો કે આપણો પ્રદેશ જતો ને આપણે ના પાડી દેવી જોઈએ, ટ્રિબ્યુનલ ચુકાદો સ્વીકારો શું કામ જરૂરી છે આપણને? એવા ઇન્ટરનેશનલ કેટલી ટ્રિબ્યુનલો એવું થઈ છે કે જે ટ્રિબ્યુનલ રચાઈ હોય અને ચુકાદો આવ્યો હોય અને જે તે દેશોએ ન માન્યો હોય, એટલે આપણે ટ્રિબ્યુનલનો ચુકાદો માનવાની જરૂર નહોતી એમ પણ ઘણા લોકો કહે છે. પણ જી આના એટલું કેવું પડે કે આ જે આખો પ્રશ્ન જિલ્લા સ્તરે, રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે બહુ જ ચગ્યો હતો, અને જી લોકસભામાં, રાજ્યસભામાં, તે વિધાનસભામાં ગરમા ગરમ ચર્ચાઓ થઈ હતી. નોટ ઓનલી દેટ, પણ જ્યારે 1968માં એ પ્રદેશ પાકિસ્તાનને સોંપણી કરવાનો હતો તે વખતે મોટા પાયે સત્યાગ્રહ થયો હતો, અને હું માનું છું કે આઝાદી પછી પ્રથમ વખત આટલો મોટો સત્યાગ્રહ દેશમાં થયો હતો. અને આખો વિરોધ પક્ષ, તે વખતે જુઓ જનસંઘ હતું, પણ સાથે આ મધુ લીમયે સમાજવાદી પાર્ટી હતી, PSP હતું, બધાના મોટા મોટા નેતાઓ કચ્છમાં આવતા હતા અને સત્યાગ્રહમાં જોડાયા હતા. અને મને બરાબર યાદ છે, અમે તો તે વખતે હજુ કોલેજના પહેલા વર્ષમાં હતા, અને જે સભાઓ થતી ભુજમાં, માંડવીમાં, ગાંધીધામમાં, આદિપુરમાં, બધી જગ્યાએ સભાઓ થતી આ નેતાઓની. એમાં હરીફ બેગ આવતા, પછી મધુ લીમયે આવતા, અને મોટા પાયે એનો લોકોએ પણ એવો પ્રતિભાવ આપ્યો હતો. પણ અલ્ટિમેટલી આ જમીન તો આપણા સરકારે આપી દીધી અને કચ્છ હાથ કચતો રહી ગયો. કીર્તિભાઈએ કચ્છડો મારા આભલામાં આ પુસ્તકની અંદર આ બધી બાબતોને વિગતે વર્ણવી છે. એટલે હું તો આપણા દર્શકોને જરૂર વિનંતી કરું કે કીર્તિભાઈના આ પુસ્તકો બે ભાગમાં છે, પણ એમાં છે ને બીજા ભાગમાં એમણે છે ને આના વિશે 1965ના યુદ્ધના સંદર્ભમાં અને આ કચ્છની જે ભાવના હતી અને રાષ્ટ્રીય સ્તરે જે સત્યાગ્રહ ત્યાં કચ્છમાં યોજાયો એની વાત બહુ જ વિગતે લખી છે. કીર્તિભાઈ, એ 65નું યુદ્ધ અને આજની પરિસ્થિતિ એને આપણે કઈ રીતે હવે નિહાળીએ? નહીં, જો અત્યારે તો સરહદોને સવાલ છે ત્યાં સુધી વી આર વેલ મેનેજ. તે વખતે શું હતું? તે વખતે તો આખું જ્યારે પાકિસ્તાને 9મી એપ્રિલે એટેક કર્યું આપણા ઉપર, ત્યારે વિગાકોટની આજુબાજુ 200-250 જવાનો હતા ખાલી. અને એમાંય જે 9મી એપ્રિલે કહ્યું ત્યારે આપણી પાસે સાધનો પણ કઈ નહોતા લડવા માટે, અને આપણે હથિયાર હેઠા મૂકવા પડે એવી સ્થિતિ હતી. આજની પરિસ્થિતિ આખી અલગ છે. આજે તો આપણી એક આખી સરહદ, એટલે કે કચ્છની તમે જુઓ, કચ્છ એક એવો સરહદી વિસ્તાર છે કે જ્યાં 3 પ્રકારની સરહદો છે. દરિયાઈ સરહદ છે, રણ સરહદ છે, એટલે 2 પ્રકારની દરિયાઈ સરહદ બી છે, રણ સરહદ છે, અને ક્રીક પણ છે. 3 પ્રકારની સરહદો છે, અને દરેકની અલગ અલગ સ્થિતિ હોય છે. દરિયાની સ્થિતિ અલગ છે, ક્રીકની સ્થિતિ અલગ છે કે ત્યાં ઘણી વખત ક્યારેક પાણી હોય, ક્યારેક ન હોય, અને ક્યારેક જમીન સૂકી હોય, ક્યારેક ભીની હોય. અને બીજી લેન્ડ બોર્ડર ઉપર તો BSF હતું જ પહેલેથી, પણ જે શરૂઆતના વર્ષોમાં જે આપણું ક્ષતિઓ બહાર આવી હતી એમાં દરિયાઈ માર્ગે ઘૂસણખોરી થતી હતી, અને દરિયાઈ માર્ગે જે કંઈ થયું એ થતું હતું. એટલે એ પણ હવે તો બંધ થઈ ચૂક્યું છે. હવે તો કોસ્ટગાર્ડ પણ છે, અને BSF ની વોટર વિંગ છે. એટલે આપણા જે એકદમ સરહદના નજીકના વિસ્તારો છે, પાકિસ્તાન નજીકના દરિયાઈ વિસ્તારો, ત્યાં BSF સંભાળે છે, અને BSF ની વોટર વિંગ સંભાળે છે. એટલે અત્યારે તો પરિસ્થિતિ આખી અલગ છે, અને વેલ મેનેજ છે. એટલે અત્યારે કોઈ ચિંતા કરવા જેવી છે નહીં. એ વખતે રસ્તાઓ પણ નહોતા બાંધી શકાયા, અને પેલું હરામી નાળું કે હરામી નાળું કે એવું કંઈક કે છે, ત્યાંથી ઘૂસણખોરી થાય. હા, એટલે હરામી નાળું એકચ્યુઅલી નારાયણ સરોવર થી કોટેશ્વર, એટલે કોટેશ્વર નજીક નો દરિયાઈ વિસ્તાર હતો, ત્યાં હરામી નાળું હતું. પણ એ વાત સાચી છે
કે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ જ નબળું હતું તે વખતે. ઇવન ખાવડાથી જે આપણે સરહદી વિસ્તારમાં જવાના કોઈ બ્રિજ એક રસ્તા બી નહોતા પૂરા. એ રસ્તા બી 65ના વોર પછી બંધાયા છે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ જ નબળું હતું તે વખતે. એ વાત સાચી જ તમારી. જી. અને છતાં આપણે આપણા કચ્છી લોકોની જે જુસ્સો હતો, કચ્છિયતની આપ વાત કરો છો, મને લાગે જી છે જી કે એ વખતે પણ છે ને કચ્છની મહિલાઓએ પણ ખૂબ મોટું યોગદાન કર્યું હતું. હા, એ સાચી વાત છે તમારી. અને એ જો કે પાછળથી થયું હતું, પણ એમાં એવું હતું કે જે ભુજની વિમાનની પટ્ટી હતી, હવાઈ પટ્ટી એરોડ્રોમ પાસે, એને પાકિસ્તાને બોમ્બાર્ડિંગ કરીને ઈજા પહોંચાડી હતી. અને એ જે નુકસાન પહોંચાડ્યું હતું એ નુકસાન રિપેર કરવા માટે માધાપરની પટેલ કોમ્યુનિટીની ખાસ તો બહેનોએ જે મહેનતથી અને જે જહેમતથી અને હિંમતપૂર્વક આખી હવાઈ પટ્ટી રિપેર કરવામાં ભાગ ભજ્યો એમનો તો ઇતિહાસ સાક્ષી છે. અને એના માટે તો એમને વીરાંગના પણ કહેવામાં આવે છે અને એમને સન્માન પણ કરવામાં આવ્યા છે. અને અહીંયા માધાપર નજીક એનું એક મોટું સ્મારક પણ ઊભું કરવામાં આવ્યું છે. જી જી. 65ના એ ટ્રાઇબ્યુનલ સ્વીકારવાનો નિર્ણય તો લાલ બહાદુર શાસ્ત્રીના વખતમાં થયો, એટલે ટ્રાઇબ્યુનલ રચવાનો. પણ ઇન્દિરા ગાંધીના વખતમાં મને લાગે છે ટ્રાઇબ્યુનલનો એવોર્ડ જે આવ્યો એને સ્વીકારી લેવાની વાત થઈ અને આપણે જેને એ જમીન આપવી પડી, આપણી જમીન, જેના વિશે કચ્છ બહુ સંવેદનશીલ છે. એટલે જો તે વખતે લોકસભામાં, વિધાનસભામાં, બધી જગ્યાએ બહુ ચર્ચાઓ થઈ હતી. ઇવન વાજપેયી ને એ બધા વિરોધ પક્ષમાં હતા, મધુલિમય હતા. એમણે કહ્યું કે આપણે ટ્રિબ્યુનલનો ચુકાદો ન સ્વીકારી તો શું કરી લે, બહુ તો એટલે લેટેસ્ટ ડુ ધેટ થિંગ. પણ એ કોઈ કર્યું નહીં. કોઈ હિંમત, ઇન્દિરાને એ હિંમત ચાલી નહીં ના પાડવાની. તમને એમ પૂછવામાં આવે કે 65ના યુદ્ધ વિશે, કચ્છ અને 65નું યુદ્ધ એને ટૂંકમાં કેવું હોય તો તમે શું એટલે એના વિશે કહી શકો? એના જો બોધપાઠની વાત કરીએ તો એમાં તો એવું આવે છે કે જવાનોની વીરતા અને સરકારની નબળાઈ. જો શરૂઆત જ્યારે 8મી એપ્રિલથી થઈ ત્યારે SRPF અને CRPFના જવાનોએ વિપરીત પરિસ્થિતિ છતાં પણ બહાદુરીથી લડવાનો જોમ બતાવ્યો. પણ સરકાર પક્ષે જે કરવું હતું એ ન થયું. એટલે રાજકારણીઓ એ બાબતમાં પાછળ પડ્યા, જવાનો આગળ ગયા. એટલે અને જવાનો હંમેશા આગળ હોય છે. આપણા હા, એ તો છે, લશ્કરી દળો હંમેશા મજબૂત હોય છે. સાચી વાત છે. તો મને લાગે છે કે દર્શક મિત્રો, હું કીર્તિભાઈ સાથે આજે જે વાત આપણે કરી છે એના વિશે વધુ વિગત હું ફરીને પાછો એમના જ પુસ્તકનો ઉલ્લેખ કરું છું. એની અંદર વધારે વિગતવાર કીર્તિભાઈને વાંચી શકાશે, કારણ કે કીર્તિભાઈ જ્યારે લખે છે ત્યારે સામે એક ચિત્ર ઊભું થતું હોય એવી સ્થિતિ આપણને અનુભવાય. એટલે હું એવી વિનંતી કરું કે કીર્તિભાઈનો આ પુસ્તક જરૂર વાંચો અને એના પ્રતિભાવો પણ આપો. આજનો એપિસોડ આપણો ભલે ટૂંકો હોય, કીર્તિભાઈએ આપણી સાથે ટૂંકી મુદતમાં જ પણ છે ને જે વાત કરવા માટે સંમતિ આપી એ બદલ એમનો આભાર માનું છું. અને દર્શક મિત્રો, આપ સૌના પ્રતિભાવોની પણ મને પ્રતીક્ષા છે. આજે આટલી વાત. ફરી મળીએ છીએ બીજા એપિસોડમાં નવા વિષય સાથે. તમારી ટિપ્પણી અને તમારા પ્રતિભાવોની અપેક્ષા છે. અને સાથે સાથે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને હું દેશમાં અને વિદેશમાં વિનંતી કરું છું. નમસ્કાર.